નમસ્તે મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુનિલ મોટકા ફરી આપનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આપણે ગત લેક્ચરમાં ચેન્જ ધ વોઇસના પેરેગ્રાફ આપેલા અને તમે એ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી અને લખ્યા જ હશે. મેં પણ પેરેગ્રાફ લખી નાખ્યા. હવે આપણે એ પેરેગ્રાફને સમજી અને એની પહેલાં તો પ્રેક્ટિસ કરી લઈએ, જોઈ લઈએ. તમે ચેક કરી લો, હું એક એક વાક્ય સમજાવું છું. ઓકે મિત્રો, હું જવાબ જ લખું છું, તમે પેરેગ્રાફને સામે રાખજો અને હું અહીંયા કાગળ જે મેં લખેલું છે એને સામે રાખી અને તમને વાક્ય સમજાવતો જાઉં છું. પહેલું વાક્ય છે, અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ ન્યૂ સ્ટુડન્ટ્સ. મિત્રો, મેં એ વખતે ઉલ્લેખ કરેલો સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદની રચના એના જ વાક્યો છે. એટલે એક્ટિવ પેસિવની રચના તમને નોટમાં લખવાની એક કીધેલી અને એના આધારે વાક્યની પ્રેક્ટિસ થાય એવો ઉલ્લેખ પણ કરેલો. જોજો મિત્રો, હવે પહેલાં નક્કી કરવાનું છે કાળ. કાળ શેનાથી નક્કી થશે? પહેલાં વાક્યમાં કોઈ યસ્ટરડે કે બીજા ભૂતકાળ સૂચક શબ્દો એવા તો આપેલા છે નહીં, ક્રિયાપદથી નક્કી થશે. તો વેલકમ્ડ એ ભૂતકાળ છે, એટલે ભૂતકાળની પેસિવ વોઇસની રચના આપણને ફાવવી જોઈએ. તો વોસ કે વર પ્લસ ભૂતકૃદંત. જવાબમાં શું થશે? કર્મને આપણે આગળ લાવશું. કર્મ કયો છે? ધ ન્યૂ સ્ટુડન્ટ્સ. હવે વોસ વેર ભૂતકૃદંત મૂકવાનું છે ને, સ્ટુડન્ટ્સ પ્લુરલ ફોર્મમાં છે, બહુવચનમાં છે, એટલે શું આવશે? વેર. અને વેલકમ્ડ છે તો એનું ભૂતકૃદંત પણ વેલકમ્ડ જ થશે અને બાય વડે કરતા જોડી દઈએ, બાય અવર પ્રિન્સિપાલ. હી ગેવ અ સ્પીચ ટુ. તો ગેવ પણ ભૂતકાળ છે, તો કર્મ થાય એ સ્પીચ. જોજો મિત્રો, અહીંયા ફૂલ સ્ટોપ મૂકવાનું છે અને પછીથી જે વાક્ય શરૂ થાય છે એનો પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે. અ સ્પીચ વોઝ ગિવન ટુ બાય હિમ. હા, ટુને તમે બાય વડે કરતા જોડ્યા પછી મૂકી શકો છો, પણ આપણો એક નિયમ પકડી જ રાખીએ. મહત્તમ કઈ રીતે નિયમને આપણે વળગી રહેવાનું છે? સમય દર્શક શબ્દો હોય તો જ બાય વડે કરતા જોડીએ, એના પછી બાકીના તમામ શબ્દોને બાય વડે કરતા જોડીએ એની પહેલાં. સ્ટુડન્ટ્સ પ્રેઇઝડ હિમ, તો પહેલો અક્ષર કેપિટલ સાથે હી વોઝ. આખો પેરેગ્રાફ ભૂતકાળનો જ છે મિત્રો, એટલે હી વોઝ praised by students. The principal thanked him. તો કર્તા પ્રિન્સિપાલ છે, થેન્કડ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે અને હિમ એ કર્મ છે. માફ કરજો, સ્ટુડન્ટ્સ પ્રેઇઝડ હિમ, ધ પ્રિન્સિપલ થેન્કડ ધેમ. ઓકે, તો ધેમ છે તો એનું રૂપ થશે ધે. ધે બહુવચનમાં છે એટલે ધે વેર થેન્કડ બાય ધ પ્રિન્સિપાલ. ફૂલ સ્ટોપ. જોઈ લો મિત્રો, ચેક કરી લો, ક્યાંય ભૂલ નથી ને? ચલો બીજો પેરેગ્રાફ છે, એમાં મને 3 વાક્યો સહાયકારક ક્રિયાપદના અને 1 વાક્ય સાદા વર્તમાન કાળનું દેખાય છે. તો સહાયકારક ક્રિયાપદની રચના કઈ? સહાયકારક ક્રિયાપદ જે આપેલું છે પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એક્ટિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ પ્લસ બી ભૂતકૃદંત. ઓકે, જવાબ શું થશે? પહેલા કર્મ કયો થયો? ધ યંગ કર્તા થયું. મસ્ટ રિસ્પેક્ટ એ ક્રિયાપદ છે, ધ એલ્ડર્સ એ કર્મ છે, એટલે ધ એલ્ડર્સ રચના કઈ? મસ્ટ બી
રિસ્પેક્ટેડ. બાય વડે જોડી દઈશું, બાય ધ યંગ. ઓકે. વી શુડ ઓબે અવર એલ્ડર્સ. તો અવર એલ્ડર્સ કર્મ છે, પહેલાં લાવીએ. શુડ બી ઓબેડ, બાય વડે કરતાં જોડી દો, બાય વીનું શું થશે? અસ. દે ઓલવેઝ લવ અસ. મેં તમને ગયા પીરિયડમાં વાત કરેલી, ઓલવેઝ, ઓફન અને નેવર સાદા વર્તમાન કાળના વાક્યોમાં કર્તા અને ક્રિયાપદની વચ્ચે આવે. પેસિવ વોઇસમાં જ્યારે ફેરવવાનું થશે ત્યારે એને એમિઝાર ભૂતકૃદંતની વચ્ચે મૂકવાનું છે મિત્રો. કર્મ છે અસ, તો એને આગળ લાવો તો થશે વી. વી સાથે વર્તમાન કાળમાં આવશે આર, અને ઓલવેઝ શબ્દને એમિઝાર ભૂતકૃદંતની વચ્ચે મૂકવાનો છે. વી આર ઓલવેઝ લવડ બાય ધેમ, ફુલ સ્ટોપ. વી શુડ લવ ધેમ, કર્મ છે ધેમ, તો દે શુડ બી લવડ બાય અસ. ચલો મિત્રો ચેક કરી લ્યો. ત્રીજો પેરેગ્રાફ. વી ગ્રો ફ્લાવર પ્લાન્ટ્સ ઇન પ્લેન્ટી. તો કર્મ કયો થાય છે? વર્તમાન કાળનું વાક્ય છે, ગ્રો ક્રિયાપદનું મૂળરૂપ છે, ગ્ર્યુ એ ભૂતકાળ છે, ગ્રોન એ ભૂતકૃદંત છે. તો ફ્લાવર પ્લાન્ટ્સ, ફૂલ છોડો, બરાબર, એકલા ફૂલની વાત નથી કરી. બહુવચન વર્તમાનમાં આર ગ્રોન. અન્ય શબ્દોને હવે પહેલાં લખશું ને, ઇન પ્લેન્ટી સમયદર્શક શબ્દ નથી, પછી બાય વડે જોડી દેવાનું, બાય અસ. વી લુક આફ્ટર ધેમ વેરી વેલ. તો અહીંયા મિત્રો જોજો, લુક આફ્ટર શબ્દનો ઉપયોગ છે, અને લુક આફ્ટર એ કેવું છે? અખંડિત ક્રિયાપદ. એને પેસિવ વોઇસમાં ફેરવો ને તો લુક પેસિવ વોઇસમાં ભૂતકૃદંત થશે, લુકનું લુકડ આફ્ટર થશે. તો એને લુકડ આફ્ટર તરીકે જ રાખવાનું છે. આફ્ટરને જો ત્યાંથી તમે દૂર અડસેલી દેશો ને તો એનો મતલબ જ નહીં થાય, એ સેન્ટેન્સ સેન્સલેસ થઈ જશે. એટલે એને ભેગું રાખવાનું છે. એટલે આપણે નામ આપ્યું હતું એને અખંડિત ક્રિયાપદ. તો ધેમનું થશે દે આર લુકડ આફ્ટર, અને વેરી વેલ અન્ય શબ્દને પહેલાં લખી નાખશું, વેરી વેલ, પછી બાય વડે જોડી દેશું, બાય અસ. વી વોટર ધેમ રેગ્યુલરલી. તો દે આર વર્તમાન કાળનો પેરેગ્રાફ છે. વોટરનું ભૂતકૃદંત થશે વોટર્ડ. મિત્રો અહીંયા તમને એમ થશે કે સાહેબ વોટર પાણી, પાણી નાઉન પણ છે અને પાણી વોટર એ ક્રિયાપદ છે. ટુ વોટર એટલે પાણી પાવું, ડ્રિંક વોટર એટલે પાણી પીવું, પણ પાવવાનું હોય ને ત્યારે ટુ વોટર શબ્દનો ઉલ્લેખ થાય છે. દે આર વોટર્ડ બાય અસ રેગ્યુલરલી. આ સમયદર્શક શબ્દો છે ને એટલે આપણે વાક્યાંતે મૂક્યો. ધેન વી ડિસ્ટ્રીબ્યુટ ધેમ ટુ ધ મેમ્બર્સ ઓફ ધ ક્લબ. તો ધેન અન્ય શબ્દ પહેલાં છે તો પહેલાં લખી નાખવાનો છે. પછી આપણે જોશું વી ડિસ્ટ્રીબ્યુટ ધેમ, તો કર્મ થશે ધેમનું ધે આર ડિસ્ટ્રીબ્યુટેડ. કોને? અન્ય શબ્દો લખી નાખો કારણ કે સમયદર્શક નથી. ટુ ધ મેમ્બર્સ ઓફ ધ ક્લબ. કોના દ્વારા? બાય અસ. ઓકે મિત્રો, ત્રીજો પેરેગ્રાફ પણ તમે ચેક કરી લ્યો. ચલો બોર્ડ હું ભૂસી નાખીને બીજા બે પેરેગ્રાફ સોલ્વ કરાવું. પહેલાં તમે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટલી ક્યાં ભૂલ પડી છે અને ભૂલ પડી છે તો શા માટે. જો એમ લાગશે કે અહીંયા ભૂલમાં સમજમાં સહેજ થોડીક તકલીફ થઈ છે, મળશું વાસ્તવિક સ્કૂલ શરૂ થાય ત્યારે તો સોલ્યુશન કરશું, પણ એ પહેલાં
થોડીક વાત તો કરી દો, અગાઉના લેક્ચર પણ ચેક કરી લેજો. નોટમાં અગાઉ લખેલું છે, તમે નોટિસ કરેલું હોય બધું, તો એમાં પણ તમે ચેક કરજો અને પ્રયાસ કરજો. આપણો ત્રીજો પેરેગ્રાફ એનું ચોથા પેરેગ્રાફનું સોલ્યુશન કરીએ. ટ્રીઝ ગીવ અસ મેની થિંગ્સ. તો અહીંયા સાદા વર્તમાનકાળનો જ પેરેગ્રાફ છે, સાથે સાથે બે સહાયકારક ક્રિયાપદ છે, એટલે બે વાક્યો વર્તમાનના છે અને બે વાક્યો સહાયકારક ક્રિયાપદના છે. તો કર્તા કયો થયો? ટ્રીઝ કર્તા છે, ગીવ ક્રિયાપદનું મૂળરૂપ છે, અને અહીંયા બે કર્મ છે, અસ અને મેની થિંગ્સ. આપણે અસને આગળ લાવી અને બનાવીએ. વી આર ગીવન, બીજું કર્મ પહેલા મેની થિંગ્સ બાય ટ્રીઝ. હા, આ ઉલ્લેખ કરવો હોય તો થઈ શકે કે મેની થિંગ્સ આર ગીવન ટુ અસ. બીજા કર્મને પહેલાં લાવવાનું હોય ત્યારે અસની પહેલાં આપણે ટુ લખવું પડશે. ટુ અસ બાય ટ્રીઝ લખી શકાય. બરાબર. દે પ્રોવાઈડ શેલ્ટર ટુ બર્ડ્સ. અહીંયા પણ બે કર્મ છે, બર્ડ્સને આગળ લાવો અને શેલ્ટરને પણ આગળ લાવી શકશો. બર્ડ્સને આગળ લાવો તો ટુ નીકળી જશે, પણ આપણે પ્રથમ કર્મને જ આગળ લાવી નહીં. શેલ્ટર ઇઝ provided to birds by them. ચલો, બર્ડ્સને આગળ લાવવું હોય તો શું થશે? બર્ડ્સ આર પ્રોવાઇડેડ શેલ્ટર બાય ધેમ. વી મસ્ટ નોટ કટ ધેમ. સહાયકારક ક્રિયાપદની રચના, કર્મ ધેમ છે, એનું કર્તા થશે ધે. ધે સાથે આવશે મસ્ટ, એના પછી નોટ, અને બી ભૂતકૃદંતને કોઈ તોડી ન શકે. બેની વચ્ચે કશું જ મૂકવાનું નથી. બી ભૂતકૃદંતની વચ્ચે નોટ નહીં મૂકવાનો. નોટ તો મસ્ટ પછી સહાયક પછી મૂકી દેવાનો. ધે મસ્ટ નોટ બી કટ બાય અસ. વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. તો થશે more and more trees should be grown by us. Okay, last paragraph, please check it. My father will bring a book for me tomorrow. ભવિષ્યકાળની રચના, વિલ બ્રિંગ, અને એના પછી જે શબ્દ છે એ કર્મ છે. જવાબ શું થશે? અ બુક વિલ બી બ્રોટ ફોર મી. મિત્રો ઘણા બધા શું કરે છે ખબર છે? અ બુક ફોર મી એવું લખી નાખે છે. તો બુક ફોર મી એ બંને ભેગા શબ્દ નથી, એ આખો શબ્દ કર્મ નથી બનતો, માત્ર ચોપડી જ. અને પછી આપણે બાય વડે કરતા જોડી દેશું. બાય માય ફાધર, અને પછી ભવિષ્ય સૂચક શબ્દ છે, સમય દર્શક છે, એટલે વાક્યની અંતે. આઈ ઓલવેઝ રીડ અ ગુડ બુક. આઈ ઓલવેઝ રીડ અ ગુડ બુક. તો શું થશે? અ ગુડ બુક ઇઝ always read by me. Books provide knowledge to us. આમાં બે કર્મ છે, નોલેજ અને
ટુ અસ, એમાંથી અસને આગળ લાવો તો વી ટુ નીકળી જશે, પણ આપણે તો પ્રથમ કર્મને આગળ લાવવાનો પ્રયાસ કરવાનો. નોલેજ ઇઝ પ્રોવાઇડેડ ટુ અસ બાય બુક્સ અને વી શુડ ફોલો ધ વ્યૂઝ ઓફ ગુડ રાઇટર્સ. જવાબ શું થશે? ધ વ્યૂઝ ઓફ છે ને એ આગળ પાછળના બે નામને જોડે, ફોર ન જોડે. એટલે ઓફ હોય ત્યારે બંને નામને સંયુક્ત એટલે કે ભેગા રાખવાના. ધ વ્યૂઝ ઓફ ગુડ રાઇટર, બહુવચન છે રાઇટર્સ, પણ આપણે તો વ્યૂઝને ફોલોઅપ કરવાના છે. શુડ બી ફોલોડ બાય અસ. ઓકે મિત્રો, 5 પેરેગ્રાફ સોલ્વ થઈ ગયા છે અને તમે 5 પેરેગ્રાફની બહુ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી અને ક્યાંક ભૂલ હશે તો એને સુધારી લીધી હશે. અને આ ભૂલ લગભગ તો પડી જ નહીં હોય, વારંવાર થતી પ્રેક્ટિસ ભૂલને અટકાવી દે, પણ છતાંય ક્યાંક ઉતાવળથી સરત ચૂકથી ભૂલ થઈ હોય તો ચેક કરજો અને વારંવાર પ્રેક્ટિસ કરજો મિત્રો. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ તરફ જવું છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ ભણીએ એ પહેલાં થોડીક સમજ કેળવવી પડશે એના વિશેની, એટલે થોડીક સમજવાળું માહિતી આપી અને આપણે આગળ વધીએ. બહુ જ અગત્યનો ટોપિક છે. જેવી રીતે ચેન્જ ધ વોઇસની અગત્યતા વારંવાર સમજાવતો આવ્યું છું ને, બસ એવી જ અગત્યતા ઇનડાયરેક્ટ સ્પીચની છે. અને કોઈ પણ વાક્ય એ ઇનડાયરેક્ટ સ્પીચનું જ હોય. કોઈ પણ વાક્ય કાં ડાયરેક્ટ સ્પીચનું હોય, કાં ઇનડાયરેક્ટ સ્પીચનું હોય, ચેન્જ ધ વોઇસનું હોય, એક્ટિવનું હોય કાં પેસિવનું હોય. બરાબર? હવે ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચને થોડુંક સમજવાનો પ્રયાસ કરીએ. ચલો અહીંયા ડાયરેક્ટ શબ્દ પણ હું લખી નાખો. નરેશન 10મા ધોરણમાં, 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં બધામાં જે વસ્તુ હું અત્યારે ભણાવવા જાઉં છું એ કામ લાગવાનું છે અને લાગવાનું છે. મિત્રો, ડાયરેક્ટ સ્પીચ કોને કહેશું અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેશું એના વિશે તમે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં વિસ્તારપૂર્વક ભણી ચૂક્યા છો. થોડોક જ ખ્યાલ મારે આપવાનો છે. હું અત્યારે તમારી સમક્ષ જે રજૂ કરું છું એ ડાયરેક્ટ છે, શોર્ટકટ, બીજી બધી વસ્તુને મૂકીએ. મારી વાત તમારી સાથે સીધી પહોંચે છે, ડાયરેક્ટલી હું રજૂ કરું છું. કઈ સ્પીચ થશે? ડાયરેક્ટ સ્પીચ. અને મારી વાતને તમે અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિ સાંભળી ગયેલું છે એ વ્યક્તિ કોઈ ચોથી વ્યક્તિને, તમે કોઈ ત્રીજી વ્યક્તિને, ત્રીજી વ્યક્તિ કોઈ ચોથી વ્યક્તિ સમક્ષ રજૂ કરે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. બરાબર? ડાયરેક્ટ તમે અથવા તો કોઈ ત્રાહિત રજૂ કરે એને ઇનડાયરેક્ટ. મિત્રો, 8મા 9મા ધોરણમાં રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું હોય, સે અથવા સેઝ, ટેલ, ટેલ્સ, આસ્ક, આસ્ક, એવું વર્તમાન કાળનું જ રિપોર્ટિંગ વર્બ આવતું, અથવા તો ભૂતકાળના રિપોર્ટિંગ વર્બ સાથે ભણ્યા પણ હશો. પણ 10મા ધોરણમાં, 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં ત્રણેમાં મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આવે છે, જેને નેરેશન કહેવાય છે. એ રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળનું જ હોય છે. કયા કાળનું હોય છે રિપોર્ટિંગ વર્બ? સાદા ભૂતકાળનું.
પાસ્ટ ટેન્સનો. તો હવે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે અમુક પ્રકારના ફેરફારો કરવા પડે છે. એટલે પહેલાં તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો ભણીએ, અલગ અલગ પ્રકારના વિધાન વાક્ય ભણવાનું છે, સાદું પ્રશ્નાર્થ ભણવાનું છે, WH પ્રશ્નાર્થ અલગ રીતે ભણવું પડશે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, લેટના 2 પ્રકારના વાક્યો છે, શુભેચ્છા દર્શક વાક્યો છે. આટલા અલગ અલગ પ્રકારના વાક્યો ભણવાના છે અને પછી એનો ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ ભણવાનો છે, બધાને મિક્સ કરીને. ચેલેન્જેબલ છે પણ આપણે સરળ બનશે એમાં ના નહીં. બંને મહેનત કરશું તો જ સરળ થશે હો મિત્રો. તો પહેલાં તો આજના લેક્ચરમાં હું તમને કાળમાં, ક્રિયાપદમાં અને શબ્દોમાં થતા ફેરફારો લખાવું છું, સમજાવું છું. શેમાં? કાળમાં થતા ફેરફારો, ક્રિયાપદમાં થતા ફેરફારો અને શબ્દોમાં થતા ફેરફારો. આ ફેરફારો આપણે લખી નાખશું આજે અને તૈયાર કરશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિધાન વાક્યથી શરૂ કરી શકાય. એટલે આજનો લેક્ચર માત્ર ને માત્ર ફેરફાર સાથેનો રહેશે, પણ તમારે એ બધા જ ફેરફારો કંઠસ્થ કરવાના રહેશે. ચલો, પહેલાં તો આપણે એક નિયમ લખીએ કે રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળનો એટલે કે સેડ, સેડ ટુ હોય, ટોલ્ડ હોય, આસ્ક્ડ હોય, એ બધા જ. સાદા ભૂતકાળનો હોય તો થતા ફેરફારો નીચે મુજબ છે. લખજો મિત્રો પછી. ઓકે, પહેલાં તો એક, કાળમાં થતા ફેરફારો. હવે કાળમાં અને ક્રિયાપદમાં બંનેને ધ્યાનમાં રાખવાના છે. એટલે છે ને આપણે આમાં 2 જ કાળ લેવાના છે, એટલે કાફી છે. બાકીનું બધું ક્રિયાપદના ફેરફારોમાં તૈયાર થઈ જશે, સરળ પડશે તમને. 2 જ કાળ. કયા 2 કાળ? નંબર 1 ડાયરેક્ટ સ્પીચ લખીએ પહેલાં તો, ડાયરેક્ટ સ્પીચ, અને આ બાજુ લખીએ ઇનડાયરેક્ટ સ્પીચ. ચલો, પહેલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એટલે કે સાદા ભૂતકાળમાં. હવે મિત્રો, સાદા ભૂતકાળમાં ફેરવીએ તો એની રચના પણ આપણને આવડતી હોવી જરૂરી છે. તો જોઈએ સાદા વર્તમાન કાળની રચના કઈ? ક્રિયાપદનું મૂળરૂપ એસ કે ઈએસ, અને આ બાજુ ક્રિયાપદના ભૂતકાળમાં ફેરવવાનું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એમાં ફેરવી દેશું. હવે એનું એક ઉદાહરણ લઈએ. રાઈટ આપેલું હોય કે રાઇટ્સ આપેલું હોય તો ભૂતકાળમાં શું થશે? રોટ. એવી રીતે તમે છે ને અલગ અલગ કલરથી લખજો મિત્રો, એટલે તમને વાંચવાની બહુ મજા આવશે. અને ફોકસ અહીંયા કરશું. મૂળ રૂપ હોય ને કેમાં ફેરવવાનું? ભૂતકાળમાં. એક ઉદાહરણ આપ્યું, રાઇટનું શું થશે? રોટ. પ્લે કે પ્લેઝ હોય તો પ્લેડ, મેક હોય તો મેડ, ટેક હોય તો ટુક. નંબર 2,
હવે એ પેલો કાર્ડ હોય તો આમ ઊંધું ફેરફાર નથી કરવાનો મિત્રો. સાદો ભૂતકાળ હોય તો એને સાદા વર્તમાન કાળમાં નહીં ફેરવાનો. સાદો વર્તમાન કાળ છે એનો સાદો ભૂતકાળ. તો હવે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, આ બે જ કાર્ડ યાદ રાખવાના છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો એને કેમાં ફેરવાનો? ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો છે. તો પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળની રચના શું લખાઈ મેં હમણાં? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો એને ફરશે કેમાં? હેડ પ્લસ ભૂતકૃદંતમાં. શેમાં ફરશે? હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ મેઇન વર્બ. અને હવે એનું એક ઉદાહરણ આપણે જોઈએ. પેલું જ રોટ આપેલું હોય તો એનું કંઈ રાઇટ્સ નહીં થાય. તો શું કરવાનું છે? હેડ રિટર્ન કરવાનું છે. શું કરવાનું છે? હેડ રિટર્ન. માત્ર બે જ કાર્ડ યાદ રાખવાના છે. બાકી બધું જ ક્રિયાપદના ફેરફારમાં આપણે તૈયાર કરશું. કયા બે કાર્ડ? ચલો, સાદા વર્તમાન કાળને શેમાં ફેરવશું? સાદા ભૂતકાળમાં. ક્રિયાપદનું મૂળરૂપ હોય તો ક્રિયાપદના ભૂતકાળમાં. એવી રીતે સાદો ભૂતકાળ હોય તો એને કેમાં ફેરવશું? પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ બંનેની રચના ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો એને ફેરવવાનું હેડ ભૂતકૃદંતમાં. હવે આપણે ક્રિયાપદોમાં થતા ફેરફારો. એક કામ કરીએ મિત્રો, પહેલાં તમે આ બધું લખી નાખો વ્યવસ્થિત રીતે, બરાબર? અહીંયા હું તમને થોડાક મોટા અક્ષરે લખું ને તો વ્યવસ્થિત રીતે તમને લખવાની મજા આવશે, ભૂલ નહીં પડે. છૂટું છૂટું લખીએ એટલે અહીંયા નથી લખતો, બોર્ડના બે વિભાગ કરીએ ને આપણે લખશું, બરાબર? શાંતિથી લખી નાખો. ચલો, હવે કયા કયા ક્રિયાપદોમાં ફેરફાર થાય છે એ પહેલાં ક્રિયાપદો લખીએ અને પછી આપણે એના ફેરફાર લખશું. ચલો, પહેલું તો ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ. હવે તમે સમજી ગયા હશો. એમ ઇઝ આર. પછી આ વોઝવેર છે ને એને બે રીતે સમજવું છે. વોઝવેર સાથે નામ અથવા વિશેષણ હોય તો, અને વોઝવેર સાથે ક્રિયાપદ. વોઝવેર સાથે બે જ પ્રકારે ક્રિયાપદ હોય. એક તો મુખ્ય ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય, અથવા તો મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત હોય. આ બે જ. પછી ડુ નોટ કે ડઝ નોટ. ડીડ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. શેલ કે વિલ. હેવ કે હેસ. હેડ, કેન, મે.
could, would, should, must, might. ચલો આટલા ક્રિયાપદોને સમજી લેશું એટલે બધા જ કાર્ડ અંદર સેટ થઈ જશે. ચલો એમિઝાર છે એને ઇનડાયરેક્ટ સ્વિચમાં ફેરવવાનું, તો એમિઝારનું શું કરશું? વોઝ કે વેર. એમિઝારનું વોઝ વેર બોલતા જવાનું મિત્રો, કંઠસ્થ કરવાનું. અને જ્યારે તમે ગમે ત્યારે સવારમાં ઉઠો ને ત્યારે ધર્મ પુસ્તકો આપણે વાલી મોટા હોય ઘરના વડીલોની વાંચતા હોય છે, એવી રીતે તમારા માટે અત્યારે ટેમ્પરરી આ તો સારસ્વત પુસ્તક કહેવાય. એટલે એ સારસ્વત મા સરસ્વતીનું જે આ સરસ મજાનું પુસ્તક છે તમારી નોટ, એને તમારે સતત પુનરાવર્તિત કરતી રહેવી. આ નોટના એક પાનામાં ગજવામાં રાખી દેવાનું. ગમે ત્યાં બહાર ગયા હોય, બેઠા હોય, ઘડીક આપણા સગા સંબંધી જોડે બહાર બહુ નથી જવાનું અત્યારે, એટલે ત્યારે વાંચી લેવાનું એક વખત. દરરોજ 3-4 વખત એક વખત વાંચશો એટલે હું માનું ત્યાં સુધી કોઈ ભૂલ જ નહીં પડે. હવે વોઝવેર સાથે જો નામ આપેલું હોય, વોઝવેર સાથે વિશેષણ હોય, નામ એટલે દાખલા તરીકે આઈ એમ નાવ અ મેન, હું મેન ફોર્મમાં છું, પણ જ્યારે હું બાળક હતો તો આઈ વોઝ અ બોય, આઈ વોઝ અ સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ બોય એ નાઉન છે. અને વિશેષણ આઈ વોઝ ક્લેવર, આઈ વોઝ ઇન્ટેલિજન્ટ મૂકી શકો. ત્યારે વોઝવેરનું વોઝવેર જ રહેશે, કોઈ ફેરફાર કરવાનો થતો નથી મિત્રો. ધ્યાન રાખજો, મહત્વની વસ્તુ છે આ રહી વિશેષણ. પરંતુ અહીંયા ખાસ સમજજો, આ વોઝવેર સાથે નામ હોય તો વોઝવેર નામ જ, વોઝવેર સાથે વિશેષણ હોય તો વોઝવેર વિશેષણ. પણ વોઝવેર સાથે જો મુખ્ય ક્રિયાપદને આઈએનજી હોય અથવા તો વોઝવેર સાથે ભૂતકૃદંત હોય તો વોઝવેરનું હેડ બીન કરવાનું છે. મુખ્ય ક્રિયાપદને આઈએનજી આપ્યું હોય તો આઈએનજી મૂકવાનું, અને ભૂતકૃદંત હોય તો ભૂતકૃદંત, બેમાંથી એક હશે. ઓકે. ડુ નોટ કે ડઝ નોટ આપેલું હોય તો એનું ડીડ નોટ કરવાનું છે. અને ડીડ નોટ ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય તો હેડ નોટ ભૂતકૃદંત. પછી એવી રીતે શેલ કે વિલ એનું થશે શેલ વિલ, બંનેનું વુડ કરવાનું છે હો મિત્રો. શેલનું શુડ કરવાનું નથી, શુડ ભૂતકાળનું રૂપ નહીં. શેલ વિલ બંનેનું વુડ, શેલનું વુડ, શેલનું વુડ, વિલ. એવું કે હેઝ છે એનું હેડ, પછી હેડનો ફેરફાર થશે નહીં. કેનનું કુડ, મેનું માઇટ. પછી આ જે સહાયકારક ક્રિયાપદો છે કુડ, વુડ, શુડ, મસ્ટ અને માઇટ, એનો ફેરફાર થતો નથી, એટલે ફેરફાર કરવો નહીં. મિત્રો ફરી એક વખત ચાલો, એમિઝારનું શું થશે? વોઝવેર. વોઝવેર સાથે નામ હોય તો વોઝવેર નામ, વોઝવેર સાથે વિશેષણ હોય તો વોઝવેર વિશેષણ. ઓકે. વોઝવેર સાથે આઈએનજી વાળું રૂપ હોય તો હેડબીન આઈએનજી. ભૂતકૃદંત હોય વોઝવેર સાથે તો હેડબીન ભૂતકૃદંત. એવી રીતે ડુ નોટ ડઝ નોટનું ડીડ નોટ, ડીડ નોટ મૂળ રૂપનું હેડ નોટ ભૂતકૃદંત, શેલ વિલ બંનેનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, હેવેઝનું હેડ, હેડનું ફેરફાર થશે નહીં, અને બાકી તો કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટમાં ફેરફાર થતો નથી. સાથે ખાસ ધ્યાનમાં રાખજો, જવાનો સંદર્ભ હોય ત્યારે કમનું ગો કરવાનું રહેશે. પછી કાર્ડ આધારિત જે રીતે ફેરફારો થશે એ મુજબ એનો ફેરફાર થશે. બહુ સારી રીતે મિત્રો લખી નાખજો. ચલો હવે આગળ વધીએ આપણે શબ્દોમાં થતા ફેરફારો.
શબ્દોમાં થતા ફેરફારો પણ એટલા જ અગત્યના છે. એટલે આમાં તો એક ફેરફાર ન કરીએ એટલે આપણો અડધો માર્ક જાય, બે ફેરફારે તકલીફ થઈ જાય. એટલે આપણે તો તમામે તમામ ફેરફારને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે મિત્રો. એ શબ્દોમાં થતા ફેરફારોમાં જોઈએ તો ધીસ, એનું થશે ધેટ, ધીજ, ધોજ, હિયર, ધેર, નાઉ, ધેન. ખાસ ધ્યાનમાં રાખજો, THEN, ઠાનવાળું નહીં. ધસ, એનું સો, એગો, બિફોર. ટુડે આપેલું હોય તો એનું ધેટ ડે. ટુમોરો હોય, સોરી માફ કરજો, પહેલાં તો આપણે ટુ નાઇટ પણ લઈ જ લેવીએ. ટુ નાઇટનું ધેટ નાઇટ. પછી યસ્ટરડે, ધ પ્રીવિયસ ડે. એવી રીતે ધ લાસ્ટવાળા સમયદર્શક શબ્દ હોય તો ધ પ્રીવિયસ સમય. હું સમજાવું, ટુમોરો હોય તો એનું ધ નેક્સ્ટ ડે, અને ધ નેક્સ્ટ સાથે સમય આપેલો હોય તો ધ ફોલોવિંગ સમય. આ સમય બહુ મહત્વની વસ્તુ છે. લાસ્ટ ડે આપેલો હોય તો પ્રીવિયસ ડે થાય, લાસ્ટ મંથ આપેલું હોય તો ધ પ્રીવિયસ મંથ થાય, લાસ્ટ વીક આપેલું હોય તો ધ પ્રીવિયસ વીક થાય. પણ લાસ્ટ બોય હોય તો બોય સમય નથી, ત્યારે લાસ્ટનું લાસ્ટ જ રહેશે મિત્રો. એવી રીતે ધ નેક્સ્ટ મંથ આપેલું હોય તો ધ ફોલોવિંગ મંથ થાય, નેક્સ્ટ યર હોય તો થાય, પણ નેક્સ્ટ ક્લાસ હોય તો નેક્સ્ટનું નેક્સ્ટ જ રહેશે. આ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. ચલો ફરી એક વખત તૈયાર કરીએ. ધીસનું ધેટ, ધીઝનું ધોજ, હિયરનું ધેર, નાવ ધેન, ધઝ સો, એગો બિફોર, ટુડે ધેટ ડે, ટુ નાઇટ ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. લાસ્ટવાળા સમયદર્શક શબ્દો આપેલા હોય તો ધ પ્રીવિયસવાળા સમયદર્શક શબ્દો. ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટવાળો સમય આપેલો હોય તો ધ ફોલોઈંગવાળો સમય. મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કાળમાં, ક્રિયાપદોમાં અને શબ્દોમાં ફેરફારો બહુ મસ્ત તૈયાર કરજો. તૈયાર થઈ જાય ને પછી આપણા નાના ભાઈ બહેન હોય કે મોટા ભાઈ બહેન, એમને કાગળ આપી દેવીને પૂછીએ કે ચલો તમે ડાયરેક્ટનું બોલો, હું એનો જવાબ ઇનડાયરેક્ટમાં રજૂ કરીશ. આજે આ ફેરફારો એવી રીતે મસ્ત તૈયાર કરજો જેથી કરી નેક્સ્ટ પીરિયડમાં આપણે જે વાક્યો શીખવાના છે ને એ બહુ જ સરળ પડશે મિત્રો. આપ તૈયાર કરી જ લેશો એવા વિશ્વાસ સાથે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ.